જય અંબે માતા. આજે આપણે ભગવતી વાણીના ઊંડા જ્ઞાનસાગરમાં એક ડૂબકી લગાવવાના છીએ. આપણે સાથે મળીને સમજીશું જગતજનની મા અંબાની અદ્ભુત પ્રકૃતિ અને શુદ્ધ ભક્તિનો મહિમા, જે આપણને સૌને જીવનનો સાચો માર્ગ બતાવે છે. તો ચાલો આ દિવ્ય યાત્રા શરૂ કરીએ. તો આ બધી વાતની શરૂઆત થાય છે એક ખૂબ જ ગહન પ્રશ્નથી. પ્રાચીન ઋષિમુનિઓએ માતાજીને પૂછ્યું હતું કે હે માં, આ જે પ્રકૃતિના 3 મૂળભૂત ગુણ છે, સત્વ, રજ અને તમ, એ આખી દુનિયાને ચલાવે છે કેવી રીતે? આ કોઈ સામાન્ય સવાલ નહોતો, આ તો સૃષ્ટિના મૂળને સમજવાની ચાવી હતી. અને વાત અહીં જ નથી અટકતી. એની સાથે જ બીજો, એનાથી પણ વધારે મહત્વનો સવાલ હતો કે આ ગુણોના બંધનમાંથી છુટકારો કેવી રીતે મળે? મનુષ્યને મુક્તિ કેવી રીતે મળે? આ તો સમજી લો કે માનવ જીવનના અંતિમ લક્ષ્ય મોક્ષના માર્ગને શોધવાની સફર હતી. અને જ્યારે આવા ગહન પ્રશ્નો પૂછાય ત્યારે જવાબ કોણ આપે? ઋષિઓની આ જિજ્ઞાસાને શાંત કરવા માટે સ્વયં પરમ કરુણામયી જગદંબા માં પોતે પ્રગટ થયા. હવે આપણે એ દિવ્યવાણી સાંભળીશું જેમાં બ્રહ્માંડના મોટામાં મોટા રહસ્યનો જવાબ છુપાયેલો છે. માતાજીએ ખૂબ જ પ્રેમથી કહ્યું, હે મુનિઓ, આ આખું બ્રહ્માંડ જે તમે જુઓ છો એ બીજું કંઈ નહીં પણ મારી જ શક્તિનું એક સ્વરૂપ છે. એટલું જ નહીં, પણ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહારક મહેશ એ ત્રણેય પણ મારી આજ્ઞાથી જ કામ કરે છે. એ જ છે આદિશક્તિ. તો ચાલો હવે સીધા માતાજીના ઉપદેશના મૂળમાં જઈએ અને સમજીએ એ 3 ગુણોનું રહસ્ય, જે આપણા બધાના જીવનના દરેક પાસાને સતત અસર કરે છે. જુઓ, માં કહે છે કે આ 3 ગુણો આપણા જીવનને સતત આકાર આપે છે. સત્વગુણ એટલે કે શુદ્ધતા, જે જીવનમાં પ્રકાશ અને શાંતિ લાવે છે. રજોગુણ એટલે કે એક્શન, જે ઈચ્છા, લાલસા અને દોડધામ કરાવે છે. અને છેલ્લે તમોગુણ, જે અજ્ઞાન, ભ્રમ અને આળસમાં ડૂબાડી દે છે. આ 3 શક્તિઓ જ આપણા સ્વભાવને કંટ્રોલ કરે છે. માં સ્પષ્ટ કહે છે કે જે ભક્ત એકદમ શુદ્ધ અને શાંત મનથી, એટલે કે સત્વગુણમાં રહીને મને યાદ કરે છે, એને હું પોતે દિવ્ય જ્ઞાન અને મનની સાચી શાંતિનો પ્રસાદ આપું છું. કારણ કે આવા નિર્મળ મનમાં ભક્તિ ખૂબ સહેલાઈથી થાય છે. પણ જે લોકો રજોગુણના પ્રભાવમાં છે, એટલે કે જે દરેક કામ પાછળ કોઈક ફળની આશા રાખે છે, એમને હું સંસારના અલગ અલગ અનુભવો આપું છું. એમાં સુખ પણ આવે અને દુઃખ પણ. આ રસ્તો જગત સાથે જોડી રાખે છે. અને સૌથી ખતરનાક છે તમોગુણ. માં ચેતવણી આપે છે કે જે વ્યક્તિ અજ્ઞાન અને આળસમાં ડૂબેલો રહે છે, એ તો માયાના બંધનમાં એવો ફસાય છે કે બસ જન્મ-મરણના દુઃખદાયક ફેરામાં જ ભટક્યા કરે છે. એટલે સ્પષ્ટ છે કે મુક્તિ માટે આ ગુણોથી ઉપર ઉઠવું જ પડશે. તો સવાલ એ થાય કે આ જટિલ ચક્રમાંથી બહાર નીકળવાનો ઉપાય શું? અને અહીં માં આપણને સૌથી સહેલો અને સુંદર રસ્તો બતાવે છે. એ છે ભક્તિનો માર્ગ. કેમ કે જ્ઞાન, યોગ કે કર્મ માર્ગ કદાચ અઘરા હોઈ શકે, પણ સાચા દિલની ભક્તિ તો કોઈ પણ કરી શકે છે. આ એક વાક્યમાં બધો જ સાર આવી ગયો. માને મોટા યજ્ઞો, લાખોના દાન કે કઠોર તપસ્યાની જરૂર નથી. ના, એમને તો બસ જોઈએ છે એક શુદ્ધ, સરળ અને નિષ્કપટ ભક્તિ. ભાવ શુદ્ધ હોવો જોઈએ, બસ. હવે આ વાત ખાલી કહેવા પૂરતી નથી. ચાલો એક અતૂટ શ્રદ્ધાની એવી પ્રેરણાદાયક કથા સાંભળીએ, જે સાબિત કરી દેશે કે સાચી ભક્તિમાં ખરેખર કેટલી તાકાત હોય છે. એક ગામમાં એક બહુ જ ગરીબ સ્ત્રી રહેતી હતી. એટલી ગરીબ કે એની પાસે પૂજા માટેની સામગ્રી ખરીદવાના પૈસા પણ ન હતા. તો પછી મોટા યજ્ઞ કે અનુષ્ઠાન કરવાની તો વાત જ ક્યાંથી આવે? પણ એની પાસે એક એવી અમૂલ્ય વસ્તુ હતી જે કદાચ મોટા અમીરો પાસે પણ નથી હોતી: અતૂટ શ્રદ્ધા. એનું કામ બસ એટલું જ, રોજ સવાર સાંજ મા સામે એક દીવો પ્રગટાવે અને સાચા દિલથી બોલે, જય મા. બસ આટલી જ હતી એની સરળ અને સાચી પૂજા. પછી થયું એવું કે ગામમાં ભયંકર દુકાળ પડ્યો. ચારે બાજુ હાહાકાર મચી ગયો. લોકો ડરી ગયા. પણ પેલી સ્ત્રી, એ એકદમ શાંત અને નિર્ભય હતી. કેમ? કારણ કે એના દિલમાં એક જ વિશ્વાસ હતો: મારી મા મારી સાથે છે, મને શું થવાનું? અને આવી અડગ શ્રદ્ધા જુએ તો માં કેમ પ્રસન્ન ન થાય? એની નિષ્કપટ ભક્તિથી માનું હૃદય પીઘળી ગયું. રાત્રે એના સપનામાં દર્શન આપીને કહ્યું, હે પુત્રી, તારી સાચી ભક્તિએ મને વશ કરી દીધી છે. ચિંતા ન કર, કાલથી તારા ઘરમાં ક્યારેય અન્ન કે સુખની કમી નહીં રહે.
અને પછી સાચે જ ચમત્કાર થયો. બીજા જ દિવસે એના ઘરમાં અન્નના ભંડાર ભરાઈ ગયા. આ જોઈને આખું ગામ જોતું રહી ગયું અને ત્યારે બધાને સમજાયું કે અસલી શક્તિ મોટા મોટા અનુષ્ઠાનોમાં નહીં પણ શુદ્ધ હૃદયની ભક્તિમાં જ રહેલી છે. તો આ કથા અને માતાજીના ઉપદેશમાંથી આપણને શું શીખવા મળ્યું? આનો જે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સંદેશ છે, ચાલો એને બરાબર સમજી લઈએ. આ એક વાક્યમાં બધું જ આવી ગયું. માં કહે છે, મને સોના ચાંદીના ભવ્ય મંદિરો કે મોંઘા ચડાવવાની જરૂર નથી. મને તો બસ એક શુદ્ધ, નિર્મળ અને પ્રેમથી ભરેલું હૃદય જોઈએ છે. એટલે એક વાત બરાબર યાદ રાખવા જેવી છે. જે કોઈ પણ પોતાના મન, વાણી અને કર્મથી શુદ્ધ ભાવે માતાજીને યાદ કરે છે, એના જીવનમાં અંધારું ટકી જ ના શકે. પછી એ દુઃખનું હોય કે અજ્ઞાનનું, ક્યાં રેય નહીં. જો આ દિવ્ય જ્ઞાન અને કથા આપના હૃદયને સ્પર્શી ગયા હોય તો આ સમજૂતીને લાઇક અને શેર જરૂર કરજો. કોમેન્ટમાં જય માતાજી લખીને આપણી શ્રદ્ધાને વધુ મજબૂત બનાવીએ. અને હા, આવી જ આધ્યાત્મિક વાતો માટે અમારી સાથે જોડાયેલા રહેવા ભાગવતી વાણીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ સુંદર અને જ્ઞાનવર્ધક વાતો સાથે. ત્યાં સુધી સૌને જય અંબે માં.